લોકલાડીલા ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવે છે મૂળ આ ગામના વતની. બંનેની પ્રેમ કહાની એવી કે ભલભલી ફિલ્મોને પાછી પાડી દે. આવી રીતે થઈ હતી પહેલી મુલાકાત અને પછી આવું બન્યું. લોકસેવામાં કાર્યરત રહેલા ખજૂરભાઈએ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. એ વાત સૌ કોઈ જાણીએ છીએ. જ્યારે તેમણે સગાઈ કરી ત્યારે તેમની જીવનસંગીને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. કારણ કે ખજૂરભાઈની ભાવિ પત્ની કોઈ અભિનેત્રી કે ગાયિકા કલાકાર નહીં પરંતુ એક સામાન્ય પરિવારની છોકરી છે. ખજૂરભાઈ સાથે સગાઈ કર્યા બાદ મીનાક્ષી દવે પણ સેલિબ્રિટી બની ગયા હતા. એવામાં હવે લગ્ન થતાં તેમના લોકચાહના પણ વધી છે. ચાલો અમે આપને જણાવીશું કે મીનાક્ષી દવે કોણ છે અને કઈ રીતે ખજૂરભાઈ સાથે મુલાકાત થઈ. તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતા ગામના વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને 3 મોટી બહેનો, એક નાનો ભાઈ પણ છે. મીનાક્ષી દવેની 2 મોટી બહેનોના લગ્ન થઈ ગયા છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ ગઈ છે. તેમનો ભાઈ બીકોમનો અભ્યાસ કર્યો હતો. મીનાક્ષી દવે બી ફાર્મ બાદ અમદાવાદ સ્થિત કેડિલા ફાર્મામાં કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે થોડા સમય પહેલાં જ તેમના મમ્મીની તબિયત ખરાબ હોવાને લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની સેવામાં જ રહેતા હતા. અને ખજૂરભાઈ સાથેની મુલાકાત એક સંજોગ કહો કે કુદરતનો કરિશ્મા પણ ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત અનાયાસે થઈ હતી. મીનાક્ષી દવે અને તેમનો પરિવાર ખજૂરભાઈને ચાહક હતા, પરંતુ સ્વપ્ને નહોતું વિચાર્યું કે ખજૂરભાઈ સાથે અતૂટ સંબંધ બંધાશે. નીતિન જાની પોતાના સેવાને કાર્યના કામ અર્થે દોલતી ગામે અંધ દાદીના રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મીનાક્ષી દવેએ પહેલીવાર ખજૂરભાઈને જોયા હતા. તે સમયે મીનાક્ષી અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ કામ હોવાથી ગામડે આવી હતી. રાજીમાના ઘરની આસપાસ મીનાક્ષીના કાકા રહેતા હતા. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી હતા એટલે મીનાક્ષી તેમની ચાહક હતી અને એક ફેન તરીકે પહેલીવાર મીનાક્ષી ખજૂરભાઈને મળી હતી અને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. કહેવાય છે કે વિધાતાના લેખ સાથે કોઈ મેખ નથી મારી શકતું. થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે મીનાક્ષી દવે પણ પોતાના પરિવાર સાથે ગઈ હતી. આ દરમિયાન મીનાક્ષી અને ખજૂરભાઈનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને બીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો અને ત્યારબાદ આ નીતિનભાઈ જાનીના મમ્મીને મીનાક્ષીના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માગ્યો હતો અને આ સંબંધો મીનાક્ષી અને તેમના પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતો. એટલે કાંઈ પણ વિચાર્યા વગર તેમણે આ સંબંધની હા પાડી અને સાદગી રીતે ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ થઈ અને હાલમાં લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા છે. જેની તસવીરો અનેક એવા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે, તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.